અડધી રાત્રિ થઈ ચૂકી લંકાના મેદાનમાં, હજી હનુમાન આવ્યો નહીં. ભગવાન સુગ્રીવને પૂછે છે, હજી મારુતિ આવ્યો નહીં. મસ્તક પોતાની ગોદમાં છે, લક્ષ્મણજી આમ સૂતા છે, મૂર્છિત છે. પોતાના ભાઈના મસ્તક ઉપર હાથ ફેરવતા એ રાત્રિએ રામજી રડી પડ્યા છે. સકહું ન દુખિત દેખી મોહી કાવું, બંધુ સદા તવ મૃદુલ સ્વભાવ. હે લક્ષ્મણ, તું મારું દુઃખ ક્યારે જોઈ શકતો નહોતો. તારો સ્વભાવ ભાઈ એટલો કોમળ હતો કે મને ખબર છે, હું સીતા જયારે ફળ ફૂલ ખાતા હોઈએ ત્યારે તું ઝૂંપડીની પાછળ જતો રહેતો. અમે ઘણી વાર તને પૂછીએ કે તું પાછળ કેમ જાય, ત્યારે તું એમ કહેતો કે ભગવાન, તમે અને મારી માં કાચા પાકા ફળ ફૂલ ખાવ એ મારાથી જોવાતું નથી. આટલો તારો કોમળ સ્વભાવ આજે નિષ્ઠુર કેમ બન્યો? મને જો આવી ખબર હોત કે મારે ભાઈને ગુમાવવાનો સમય આવશે તો પિતાનું વચન તો હું માનત, પણ પંચવટીમાં સીતાએ મને મૃગ મારવાની સૂચના આપી એ વાત કદાચ હું ન સ્વીકારત. લક્ષ્મણ, બીજું તો કઈ નહીં, જગતમાં બધું જ મળે, તન ધન ધામ ભુવન પરિવાર, આ બધું આવે ને જાય બન્યા કરે છે, પણ જગતમાં આ મુદ્દાનો વિચાર કરીને તું જાગ કે તારા જેવો ભાઈ તો જગતમાં સહોદર પણ ન હોય. ભલે આપણે જુદી માતાના પેટથી જન્મ્યા હોઈએ, પણ એક જ માતાના ઉદરથી ભાઈઓ જન્મ્યા હોય, છતાંય તારા જેવી સેવા તો બીજું કોઈ ન કરી શકે. લખન, એકવાર જવાબ આપ ભાઈ. ભગવાન રડી પડે છે. હું અવધને મુખ શું બતાવીશ? પણ સંતો કહે છે, બોલતા બોલતા ભગવાને જયારે આ નિવેદન કર્યું ત્યારે આખું કપિકુળ રડી પડેલું. ભગવાન જયારે ધીરજ ગુમાવી દે, લક્ષ્મણ માની લે કે તું આજ ના ઉભો થયો. કાલ રાવણ કુળનો વિનાશ કરવા માટે હું રોષે ભરાઈ અને રાવણ કુળનો વિનાશ કરું, સીતાને પ્રાપ્ત કરી અયોધ્યાને આપેલું વચન પૂરું કરવા માટે, ભરતને અને માં કૌશલ્યાને આપેલું વચન પૂરું કરવા માટે હું તને ગુમાવી અને સીતાને લઈને અયોધ્યા જાઉં. અયોધ્યા જઈશ એટલે કૌશલ્યામાં પૂછશે તો સમજાવી દઈશ, વશિષ્ઠજી પૂછશે તો સમજાવીશ, લોકો પૂછશે તો એને શાંતિથી સમજાવીશ, અને સુમિત્રા માનો મને ભરોસો છે તને નહીં જુએ એટલે મને પૂછશે જ નહીં, સમજી જશે કે રામના કાર્ય માટે મારો પુત્ર ક્યાંક કુરબાન થઈ ગયો. એ બોલશે નહીં. પણ માની લે લક્ષ્મણ, તને ગુમાવીને અમે અયોધ્યા જઈએ અને અવધના લોકો દબાણ કરે ને ગાદી ઉપર બેસવાનો પ્રસંગ આવે અને હું અને સીતા અયોધ્યાને સિંહાસન ઉપર વિરાજિત થઈ જાય, રાજ્યાભિષેક થાય, જય જયકાર થાય. એ વખતે ભરત અને માંડવી મને પગે લાગવા આવશે. એક બાજુથી શત્રુઘ્ન અને શ્રુતિ કીર્તિ પગે લાગવા આવશે, ત્યારે બા સુમિત્રા અમારી ગરીબ ઉર્મિલાનો હાથ પકડી મને પગે લગાડવા લાગશે. અને તે દિવસે સુમિત્રા ઉર્મિલાને કહેશે, દીકરા રાઘવને પગે લાગો. અને તે દિવસે એકલી ઉર્મિલા જયારે અમને વંદન કરશે ત્યારે લખન હું એને આશીર્વાદમાં શું કહીશ? હું એને એમ કહું કે બેટી, સીતાને મેળવવા માટે તારી માંગનો સિંદૂર ભૂસાયો છે. કોઈ ફરિયાદ નહીં કરે મહારાજ. ભગવાન રામ કહે છે, લખન કોઈ ફરિયાદ નહીં કરે, પણ એ ઉર્મિલાને અમે કેમ જોઈ શકીશ? આજ મારી દયા ના આવતી હોય, સીતાની દયા ના આવતી હોય, ભાઈ ભરતની દયા ના આવતી હોય, માં કૌશલ્યા અને સુમિત્રાની દયા ના આવતી હોય, તો હે લખન, હું ભીખ માંગુ છું એ ગરીબ અને તપસ્વીની ઉર્મિલા માટે મને હોકારવા. અને જો તું વિદાય થઈ જઈશ તો આ જગતમાંથી 3 વસ્તુનો અંત આવી જશે. એક તો અમારી ઉર્મિલાનો સિંદૂર ભૂસાશે, તારા ભાઈનો પ્રાણ ઉડી જશે, હું જીવી નહીં શકું, અને ત્રીજું મારા રઘુવંશનું ગૌરવ ખલાસ થઈ જશે. લક્ષ્મણ, તું મારા રઘુકુળનું ગૌરવ છો બાપ. પ્રભુ જયારે રડી પડ્યા છે, આખી સેના ઉદાસીનતામાં ડૂબી ગઈ છે, પણ જેમ કરુણ રસમાં વીર રસાવીને ઉભો રહે એમ જય શ્રી રામને કોઈ અવાજ કર્યો. બધાની દ્રષ્ટિ આકાશમાં લગી ગઈ. સુગ્રીવ ઉભા થઈ ગયા, મહારાજ મારુતિ આવ્યો. અને ત્યાં તો હનુમાનજી નીચે ઉતરી ચુક્યા છે, પર્વત મૂક્યો છે. હનુમાનજી મહારાજ પરમાત્માને વંદન કરે છે, મહારાજ ઔષધિ આવી ગઈ, સુષેણે ઔષધિ ઉપાડી છે, ઉપચાર કર્યો. લક્ષ્મણજી મહારાજ ઉપર અસર થઈ છે અને શક્તિ ખલાસ થઈ. લખનલાલજી જાગૃત થયા છે. અને લક્ષ્મણજી જયારે જાગ્યા
અને એ વખતે પ્રભુની આંખમાં આજે પ્રેમાશ્રુ છે. મારો બાપ જાગ્યો, આજ મારો ભાઈ જાગ્યો. લક્ષ્મણજીને ભેટી પડ્યા છે. સુષેણને હનુમાનજી મૂકી આવ્યા છે લંકામાં. અને પછી તો હનુમાનજીને ભગવાન મળીને હૃદય લગાડે. હનુમાન, શું કહું? પ્રભુ, હા મારુતિ, રઘુકુળની 71 પેઢી ખલાસ થશે, અમે તારું ઋણ ચૂકવી નહીં શકીએ. હનુમાનજી નીચે જોઈ ગયા. મહારાજ, એ તો મારું સદભાગ્ય કે તમે મને નિમિત્ત બનાવી રહ્યા છો, નહીતર ક્યાં હું. બહુ સુંદર પ્રસન્નતા વ્યાપી છે, પ્રેમ વ્યાપી ગયો છે. તુલસીદાસજી વર્ણન કરે છે, રાવણને સમાચાર મળ્યા કે લક્ષ્મણ મૂર્છામાંથી જાગ્યા. શું કરવું? સીધો કુંભકર્ણને ઘરે રાવણ, અને કુંભકર્ણને જગાડવાની કોશિશ કરી છે. સમય અને અવધિ પહેલા કુંભકર્ણને રાવણે કાચી નિદ્રામાં જગાડ્યો છે. કાજળનો પર્વત જાણે પ્રાણ સહિત ઉભો થયો હોય એવો કુંભકર્ણ જાગ્યો. જાગીને કુંભકર્ણે રાવણને પૂછ્યું, તારો ચહેરો સુકાયેલો કેમ છે? શું થયું? કેમ મને જગાડ્યો? કહ્યું, ભાઈ, મેં આ રીતનું અપહરણ કર્યું, લંકાના મેદાનમાં યુદ્ધ ચાલે છે, મોટા મોટા સૈનિકો નાશ પામ્યા છે, મને તમારી મદદની જરૂર છે. સીતાનું અપહરણ કર્યું? હા. કુંભકર્ણ સૂતો હતો, જાગ્યો ત્યારે કેટલું સરસ બોલ્યો. રાવણ, જગદંબા હરિહાની કે શઠ ચાહત કલ્યાણ, જગતની માનું અપહરણ કરતા તને શરમ ન લાગી? તારે મને પહેલા જગાડવો હતો તો મહાત્માઓનું જ્ઞાન જે મને પ્રાપ્ત થયું, નારદજી વગેરે સંતોએ જે મને કહ્યું હતું એ હું તને કહી શકત. આવું ખોટું પગલું ભર્યું રાવણ. જગતની માં છે સીતા. કેટલું સુંદર આ માણસ વિચારે. રાવણની જાગૃતિ કરતા આની ઊંઘ કેટલી સારી. વિચારો બહુ સુંદર કુંભકર્ણના છે, પણ કુંભકર્ણના જીવનમાં મુશ્કેલી એ છે, સંકલ્પ દ્રઢ નથી, નિર્ણય પાકો નથી. વિચારો ઘણા સરસ, પણ તુરંત વિચારો ફરી જાય છે. રાવણને થયું આવા વિચારો રાખે તો લડશે કેમ, એટલે શ્રાપ પીવડાયો કુંભકર્ણને, ખૂબ અભક્ષ ભક્ષણ કરાયું. વિચારોમાં તામસતા આવી ગઈ. રાવણને કહ્યું, મને મળી લે, હું જાઉં છું રણ મેદાનમાં, મારી સાથે કોઈ સેનાને મોકલીશ નહીં, હું એકલો પૂરતો છું. કુંભકર્ણ એકદમ રણ મેદાનમાં એકલો આવ્યો, એકલાએ યુદ્ધ કર્યું છે. રામની સેનામાં ભયંકર ખુવારી આ માણસે કરી. કુંભકર્ણને તુલસીદાસજી અહંકાર કહે છે, અને અહંકાર માનવીના સદગુણને ખાઈ જવામાં એકલો પૂરતો છે, અને બીજાની જરૂર ન પડે. અહંકાર માનવીમાં જાગે ત્યારે માનવીનું ઘણું ખરું ઉપાડી જાય છે. આવ્યો રણાંગણમાં, ગર્જના કરતો આવ્યો છે, પણ આમ ધરતી ડોલવા લાગી જયારે કુંભકર્ણ પગલા પછાડે. મેદાનની વચ્ચે જાણે પર્વત ઉભો છે કાજળનો. બધાને ખબર પડી કુંભકર્ણ આવ્યો છે. વિભીષણે રામજીને કહ્યું, પ્રભુ, મારો ભાઈ આવ્યો છે. ભગવાન, જયારે રાવણે મારો ત્યાગ કર્યો ને ત્યારે એ સૂતો હતો, એટલે હું મળી શક્યો નહીં. હું જરા સ્પષ્ટતા કરી આવું, ક્યાંક એના મનમાં રાવણે ગેરસમજ ઉભી ન કરી હોય કે વિભીષણે દગો કર્યો. હું એને કહી આવું કે મેં દગો નથી કર્યો, મને કાઢી મૂક્યો છે, હું સત્યને શરણે આવ્યો છું.